शंभो महादेव शंभो महादेव शंभो महादेव शंभो રહી ને ત્યાં સુધી હું તમારા સુધી રહીશ. આજે તમે મને મળવા આવ્યા ને સાત દરિયા પાર વિદેશોમાં મને મળવા આવી શકતા નથી. કોઈ આવી શકે ના આવી શકતા હોય તો મેં એવું કીધું છે કે વર્ષમાં હું એક વખત હું અમૃતની જોગ માયા મેલડી હાથ દરિયા પાર મારા ભક્તોનું દુઃખ હરવા આવીશું મેલડી છું. આજે આજે કોઈક આવ્યો હોય માતાજી હું હાવ ડૂબી ગયો છું, હાવ મને લૂંટી લીધો છે, હાવ બરબાદ કરી નાખ્યો છે, આટલા રૂપિયા માગું છું પણ હાલતા નથી, અને માતાજી એક તમે જ લાવી શકો છો, પણ જો હાચો બની જાય ને માસ્તર અને લઈ ના આવું તો મારું નામ મેલડી નહીં. એટલે હું એને મળીશ, હું એને જ મળવા માંગુ છું જે મારો શિષ્ય હોય હું મેળવી છું. પણ જો તમને મારા ઉપર વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે ને, ભાવ છે ને, એક શ્રીફળ લાવતા નહીં, ફૂલ ના લાવતા, સોના કે ચાંદીની વસ્તુ લાવતા, નાની જાજરી પાયલ લાવો ને તમે નાની ચાંદીની, તમારા ઘરમાં દીકરીને પહેરાવી દેજો મેળવીશું. છત્તર લાયા તમારા વાના અર્પણ કરી દેજો. મને શું જોઈએ ખબર? મને મારા ભક્તો જોઈએ છે. અને હું તો મારા ભક્તોનું દુઃખ હરવા આવી છું, મારા ભક્તોની પુકાર ઉપર આવી છું, મારા ભક્તોના દરેક વિષય અને દરેક દુઃખમાંથી ઉગારવા આવી છું. પછી ચાંદી, હોનું, રૂપા, કરોડો ને હરબો ને ખરબો બધું અહીં રહી છે માસ્તર, બધું અહીં રે, બધું અહીં રહ્યું. માણસ ભગવાનના ઘેર ગયા, કશું પામ્યા નહીં, કશું પામશે નહીં, પણ માની ભક્તિ કરેલી હશે અને માના કીધે રહ્યા હશો તો અંધારામાંથી અજવાળા ના કરું તો મારું નામ મેલડી નહીં. આજ સુધી મેં કોઈ બી સમાજનો હોય, સુખી હોય કે દુખી હોય, એને સારું લગાડવા માટે મેં કોઈ ચાર વાત કરી નથી. મને કોઈની આશા નથી. મેં એવું કીધું કે હું અમૃતની મેલડી છું, ત્યાં બધી વ્યવસ્થા અમૃતની વસ્તીએ કરી. મેં કીધું કીધું માસ્તર નહીં કીધું. ક્યારે કહેવામાં બી નહીં આવે. આ સુધી જે સેવા આપે છે બધા અહીંયા, જે નાની મોટી સેવા કરતા હોય, ખૂણે ખાંચકે કચરો વાળા, પોતા કર, આ કર, પેલું કરો, બધું કરતા હોય ને, મારી પાસે કોઈ કશું માંગ્યું નથી, મેં એમને કશું આલ્યું. આજે એમની વાત કેમ કરું છું કે એમને કહું છું કે તૈયાર રહેજો, લાખોની સંખ્યામાં ભક્તો બેઠ્યા છે. જો કદાચ આ મોર આવશે તો એની પાંખોની જરૂર પડશે. હું મેલડી છું, કારણ કે મારા પાંખ વગર મોર રૂડો લાગતો નથી. લાગશે નહીં લાગે, પણ ભક્તિ કરો, વિશ્વાસ રાખીને કરજો. અરે જે આમથી આમ થાય, હું દરેકને કહું છું, દરેકને કહેતી હોય સદાના માટે કહીશ, ચિંતા ના કરતા. આ અમૃતની મેલડી હજુ બેઠી છે, હું બેઠી છું. હું થોડી મરી ગઈ છું, મને કોઈ થોડી ભંડારી દીધી છે, મને કોઈ થોડી નાખી આવ્યું છે. તમારી એક પુકાર ઉપર ચાર કામ ના કરી આલું તો અમૃતની મેલડી ના કહેતા. એક પુકાર ઉપર ચાર અરજી પૂરી ના કરું તો મારું નામ મેલડી નહીં. કોઈની વાહ નહીં જોતી, કોઈની હારી વાત નથી કરતી કે મારી વસ્તી આ કર્યું. આજે સવારથી સાંજ સુધી મારી વસ્તીએ ખવડાયું ના, મેં મેરડીએ ખવડાયું છે. મેં મેરડીએ
મારા સંતાનોને ખવડાવ્યું છે. માં હોય ને એ જ ધવડાવ, હા માં માસી ધવડાવવા આવતી. નથી માં એટલે હું તમારી જનેતા ને તમે મારું સંતાન છો. કોઈ વાવાની વાત નથી, કોઈની તારીફ કરવી નથી, કોઈની હારી વાત કરવી નથી. બસ જે કોઈ આવતા હોય ને એ થોડો થોડો સહકાર આલજો. કેવો સહકાર? કે કહેવામાં આવે ને એટલું કરજો. આ કોઈ તમારું સારું નહીં કરે, માસ્તર તમારું સારું નહીં કરે, હા માં પટેલ નહીં કરે. અહીંયા તમે કોઈને મળશો જ નહીં, કોઈને મળવાનું રાખશો નહીં. જ્યારે તમારો સમય થશે ને એટલે ખૂણામાં બેઠી હશે ને પરિવાર લઈને એને બોલાવીશું, મેલડીશું. માં માં એટલે કોઈની ભલામણ ચાલતી નથી માં મારી ઈચ્છા. અહીંયા કોઈક સેવક સેવા હાલતો હોય ને મને પૂછે ને તોય હું જવાબ આપતી નથી. હા માં કેમ નહીં આપતી? એનો સમય જ નથી આવ્યો. એનો ઉતાવળ છે. માતાજીની પાસે ક્યારે જવું પૂછી લઉં, ક્યારે જવું પૂછી લઉં, ક્યારે જવું પૂછી લઉં. અરે ગાડા, હું તારી તું મારો છે. આ તો નથી ઓળખાણ એટલે કહું છું કે ઓળખજો, મને ઓળખો ને તો ઓળખાય. હા માં કારણ કે હું તો તમારી ખોડિયાર બોલતી હતી ને, હા માં હું તો તમારી બ્રહ્માણી બોલતી હતી ને, હું તો તમારી ચાવણ બોલતી હતી. તમારી બૂટ બલાટન હું શંખલપુરના ટોડાની બહુચર બોલતી હતી. હા માં દરેક ભક્તની માતા બની હતી, દરેક ભક્તનું દુઃખ હરતી હતી. પણ એવો ભાવ લઈને આવજો, એવો વિશ્વાસ લઈને આવજો. આજે માતાજીએ કીધું છે કે કુળદેવીની ભક્તિ કરો ને બધું પાર પડી જશે. એક વખત સંકલ્પ લો, મનમાં બેહાડો કે પરમ દિવસ મંગળવાર છે, ઉપવાસ ચાલુ કરવા છે અને સોમવારથી સારું કરું નહીં ને તો મારું નામ મેલડી નહીં. પણ નથી વિશ્વાસ પડશો, નથી ભક્તિ થતી, ઉપવાસ નથી થતા, તકલીફ થાય છે. નોકરી કર્યા વગર પગાર આવતો નથી માં એ 30 દિવસ કરવો પડે. હા માં કેટલો? 30 દિવસ નહીતર હાજરી કપાઈ જાય, પૈસા ઓછા આવે. હા માં એવી રીતે જેને જેને મંગળવાર કર્યો હશે, થોડું થોડું 12 થી 4 નું ભજન કર્યું હશે, કોઈ 5 કે 10 મિનિટ માતાજીના મંદિરે બેઠ્યો હશે તો અમૃતની મેલડીને ગમ્યો હશે. હા માં એટલે થોડી ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો. આયા હોય તો મને મળીને જજો. હા માં છેલ્લે દર્શન તો કરાવું. મેં કીધું છે 1 કરોડ માણસે મને મળવા આવે ને હા માં તો બધા ઊંઘી જાય ને જે સેવા હાલતા હોય. હા માં હું મેલડી 24 કલાક ઊંઘું નહીં પણ દર્શન પૂરા કરાવડાવું. હું મેલડી છું. માં માં કારણ કે માસ્ટર હા માં દર્શન કરતા કરતા એનો નંબર 3004 નંબર આવે. 3004. હા માં હવે 3004 નંબર જ્યાં સુધી 3004 માણસ નીકળે નહીં ત્યાં સુધી પેલો તો આવવાનો નથી. હા માં હવે એના આવવામાં 4 કલાક થાય. હા માં હવે તમે એમ કહો ઊંઘ આવી છે, હા માં મારા ના ઊંઘ આવે. હું મેલડી છું. માં માં તમને થાક લાગે, હા માં તમને ભૂખ લાગે, હા માં તમને ઉખાવે, તમને તરસ લાગે. આમાં. આ ભગવતી કાળકાના મેલડીના નહીં, આમાં. હું પાલોદરના ટોડાની જોગણી આવી કે માં માં એટલે દરેક દર્શન કરીને જજો, આમાં શાંતિથી કરજો. આમાં તમારી વાત કરું એવી કરજો, ધીરજ રાખજો. કોઈ તમને કહેવું જ ના જોઈએ કે ઉતાવળ કરો. તમે અહીંથી આવીને નીકળી ગયા ને, તમે ફક્ત અહીંથી આવીને નીકળી ગયા ને એટલે તમારી માને મેલડીએ ભલામણ કરી નાખી. હું મેલડી છું, માં મારા નજરમાં બધા છો, મારા નજરમાં બધા છો. ઘોડિયામાં નાખ્યું છે તોય નજર છે, આમાં ખૂણામાં બેન ધવડાવવા ને ભાઈ તોય મારી નજર છે. આમાં મને ઓળખો, ઓળખાય. કારણ કે ભગવાને એવું કીધું છે કે ઉનાણીએ નથી, મોટીએ નથી, આમાં રંગે નથી,
રૂપાય નથી, આકાર નથી, તો વિકારે નથી, આ ચાંદોય નથી, પેલો સૂરજય નથી, કશું જ નથી, એક નિરંજન નિરાકાર હું અસલ મહાણી મેલડી પાવન